નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે દરબારગઢમાં રાજા અને બાતમીદાર સાથેની ઘટના છે કે ઝંઝાવાતી પવન દરબારગઢના વિશાળ કંગોરાઓ સાથે ભયાનક સીટીઓ વગાડી રહ્યો હતો। કારતક મહિનાની કાળી ડિબાંગ રાત હતી અને આકાશમાં વાદળો એવો ઘેરાવો નાખ્યો હતો કે પૂનમનો ચાંદ પણ જાણે બીકના માર્યા સંતાઈ ગયો હતો। દરબારગઢનો દરવાજો 100 વર્ષ જૂના એ આગના લાકડાનો બનેલો હતો, જેના પર અણિયાળા લોખંડના ભાલા જડેલા હતા। ગઢની અંદર વિરાટ દીવાને ખાસમાં માત્ર 5-6 મશાલો સળગી રહી હતી। મશાલના ધુમાડાથી નકશીદાર છત પર વિચિત્ર છાયાઓ રમી રહી હતી। વાતાવરણમાં એક અનોખી ગુંગળાવી નાખે તેવી શાંતિ હતી, એવી શાંતિ જે વાવાઝોડા પહેલા હોય છે। સિંહાસન પર બિરાજમાન હતા મહારાજ રણવીરસિંહ। પહોળા મોઢાની મીછો, ગૌર વર્ણ, કસરતી બાંધો અને આંખોમાં એવું તેજ કે સામો માણસ નજર મિલાવતા પહેલા 100 વાર વિચાર કરે। એમના ખભા પર ઢળતી કેસરી ઝાલરવાળી તલવાર ભવાની મશાલના અજવાળામાં ચમકી રહી હતી। રાજાની આંખોમાં ગુસ્સો નહોતો, પણ એક ઊંડો બરફ જેવો ઠંડો ન્યાય હતો। રાજ દરબારમાં માત્ર 3 જ લોકો હાજર હતા: રાજા રણવીરસિંહ, એમનો વિશ્વાસુ સેનાપતિ પ્રતાપસિંહ અને ખૂણામાં ઉભેલો એક રહસ્યમય માણસ બાતમીદાર રાઘવ। રાઘવનો ચહેરો અડધો કાળા કપડાથી ઢંકાયેલો હતો। એની ઝીણી ચપળ આંખો અંધારામાં પણ બધું જોઈ શકવા સક્ષમ હતી। રાઘવ એ રાજ્યનો સૌથી હોશિયાર, નજર ચૂકવીને નીકળી જનારો અને ક્યારેય નિષ્ફળ ન જનારો ભૌમિયો બાતમીદાર હતો। એણે ગઢના વિરોધીઓના કેટલાય ષડયંત્રો ખુલ્લા પાડ્યા હતા, પણ આજે રાઘવની ચાલમાં એક ધ્રુજારી હતી। બોલ રાઘવ! રાજા રણવીરસિંહનો ગંભીર ઘેરો અવાજ સમગ્ર દરબારમાં ઘૂંટાઈને ગુંજી ઉઠ્યો। અડધી રાતે દરબારગઢના પાછલા ચોર દરવાજેથી પ્રવેશ કરવાની જરૂર કેમ પડી? એવી કઈ આફત આવી પડી છે જેની બાતમી તો સૂરજ ઉગવાની પણ રાહ જોઈ શક્યો નહીં? રાઘવ 2 પગલાં આગળ આવ્યો। એના હાથમાં એક નાની ચામડામાં લપેટેલી પત્રિકા હતી। એને નમન કરીને ધ્રુજતા અવાજે કહ્યું, અન્નદાતા, વાતાવરણ ઝેરથી ભરાઈ ગયું છે, જેની પર આપણે પાપણની જેમ વિશ્વાસ રાખતા હતા, એ જ આંખમાં કચરો બનીને ખૂંચવા લાગ્યો છે। રાજાની આંગળીઓ તલવારની મૂઠ પર મજબૂત થઈ। સાફ શબ્દોમાં વાત કર રાઘવ। રણવીરસિંહને શબ્દોની રમત પસંદ નથી। મહારાજ! રાઘવનો અવાજ વધુ ગંભીર થયો। દક્ષિણ સરહદ પરથી સુલતાનનું સૈન્ય સરહદ ઓળંગી ચૂક્યું છે, પણ મોટી વાત એ નથી। મોટી વાત એ છે કે દરબારગઢના ગુપ્ત ભોંયરાના નકશા અને આવતીકાલે યોજાનારા વિજયાદશમીના ઉત્સવ વખતે આપના પર થનારા હુમલાની સંપૂર્ણ યોજના સુલતાન સુધી પહોંચાડી દેવામાં આવી છે। દીવાને ખાસમાં ક્ષણભર માટે શ્વાસ રોકાઈ ગયા। સેનાપતિ પ્રતાપસિંહે પોતાની તલવાર અડધી મ્યાનમાંથી બહાર કાઢી લીધી। શું? ગઢની અંદરથી ગદારી? કોણ છે એ કાળો નાગ? રાઘવ, નામ દે, અત્યારે ને અત્યારે એનું મસ્તક વાઢીને રાજમહેલના દરવાજે ટાંગી દઉં। રાજાએ હાથ ઊંચો કરી સેનાપતિને શાંત રહેવાનો ઈશારો કર્યો। એમની આંખો રાઘવ પર જ તકાયેલી હતી। ગદ્દાનું નામ શું છે રાઘવ? રાઘવે એક ઊંડો શ્વાસ લીધો। એણે આજુબાજુ જોયું, જાણે ભીતોને પણ કાન હોય। પછી એણે કહ્યું, મહારાજ, ગદ્દાર બીજું કોઈ નહીં, આપનો પરમ મિત્ર અને રિયાસતનો મહાત્મા જયદેવ છે। આ નામ સાંભળતા સેનાપતિના હાથમાંથી તલવાર છૂટતા રહી ગઈ। મહાત્મા જયદેવ, જેણે રાજ્ય માટે પોતાનું લોહી પાણી કર્યું હતું, જે રાજાનો બાળપણનો ભાઈબંધ હતો? રાજા રણવીરસિંહના એ ચહેરા પર એક પણ રેખા ન બદલાઈ। એ સિંહાસન પરથી ઊભા થયા। એમની કાયા મશાલના અજવાળામાં વધુ વિરાટ લાગતી હતી। એ ધીમા પણ મક્કમ પગલે રાઘવ તરફ ચાલ્યા। જયદેવ, રાજાએ શાંતિથી પૂછ્યું, તારી પાસે શું પુરાવો છે? રાઘવે હાથમાં રહેલી ચામડાની પત્રિકા આગળ ધરી। આ પત્ર મહારાજ, આમાં મહાત્માની છાપ છે અને સુલતાનના સેનાપતિનો લખાયેલો સંદેશો છે। આ સંદેશો લઈને જતો જાસૂસ મેં પોતે જંગલમાં ઘેરીને માર્યો છે। આ મોહર જુઓ। રાજાએ પત્ર લીધો। મશાલના અજવાળામાં મોહર જોઈ ખરેખર એ મહાત્મા અમાત્યની જ રાજકીય મોહર હતી। સેનાપતિ પ્રતાપસિંહ ગુસ્સાથી તાડુક્યા, અને દાતા, હવે વિલંબ ન કરાય, જયદેવને ગિરફ્તાર કરો। પણ રાજા રણવીરસિંહે પત્રને સળગાવી મશાલ પાસે ધર્યો। જોત જોતામાં એ પત્ર બળીને રાખ થઈ ગયો। રાઘવ અને સેનાપતિ બંને આશ્ચર્યથી રાજા સામે જોઈ રહ્યા છે। મહારાજ,
આપણે પુરાવો જ બાળી નાખ્યો? રાઘવે અકળાઈને પૂછ્યું. રાજા રણવીરસિંહના મુખ પર એક હળવું રહસ્યમય સ્મિત આવ્યું. એમણે રાઘવના ખભા પર હાથ મૂક્યો. રાઘવને લાગ્યું કે કોઈ લોખંડનો પંજો એના ખભા પર મુકાયો છે. રાઘવ, રાજાનો અવાજ એકદમ ધીમો પણ ઝેરીલો થઈ ગયો. તું બાતમીદાર બહુ હોશિયાર છે, પણ તું એક વાત ભૂલી ગયો છે. કઈ વાત અન્નદાતા? રાઘવની આંખોમાં પહેલી વાર એ ભયનું અંકુર ફૂટ્યું. મહાઅમાત્ય જયદેવ ડાબોડી છે. રાજાએ રાઘવની આંખોમાં આંખ પરોવીને કહ્યું. એ જ્યારે પણ પોતાની રાજકીય મહોર મારે છે ત્યારે મહોરનો ચાંદ ડાબી તરફ ઢળેલી હોય છે, પણ આ પત્રમાં ચાંદ જમણી તરફ હતો. આ ભૂલ માત્ર એ જ કરી શકે છે જે જયદેવની મહોરની નકલ બનાવવાનો પ્રયાસ કરતો હોય અથવા જેણે એ મહોર ચોરી લીધી હોય. રાઘવના ચહેરાનો રંગ ઉડી ગયો. એણે પાછળ હટવાનો પ્રયાસ કર્યો, પણ રાજાનો પંજો એના ખભા પર મજબૂત થતો ગયો. અને બીજી વાત, રાજાએ આગળ કહ્યું કે દક્ષિણ સરહદ પર સુલતાનની કોઈ ફોજ નથી, કારણ કે ગઈકાલે જ મારા ગુપ્તચરોએ સમાચાર આપ્યા હતા કે સુલતાન પોતે બીમાર છે. તું મને દરબારગઢમાં રોકી રાખીને મહાઅમાત્ય પર શંકા કરાવીને મને જંગલ તરફ દોરી જવા માંગતો હતો, જેથી તારા આકાઓ પાછળથી ગઢ પર કબજો કરી શકે. દરબારગઢનો માહોલ એક ક્ષણમાં બદલાઈ ગયો. રાઘવે પોતાની કમરમાંથી ઝેરી કટાર કાઢીને રાજાના પેટમાં ભોંકવાના અંધાધૂંધ પ્રયાસ કર્યો, પણ રાજા રણવીરસિંહની ખુમારી અને ક્ષાત્રવટ આગળ રમત નકામી હતી. રાજાએ એક જ આંચકામાં રાઘવનો હાથ મરોડી નાખ્યો. કટાર છટકીને પથ્થરના ફ્લોર પર પડી અને રણકાર થયો. ગદ્દારીની સજા માત્ર મોત હોય છે રાઘવ, રાજાએ ગર્જના કરી. એ જ ક્ષણે રાજાએ પોતાની ભવાની તલવાર એક જ ઝાટકે મ્યાનમાંથી બહાર ખેંચી. વીજળીના ચમકારાની જેમ તલવાર હવામાં ફરી અને રાઘવની ચીસ દરબારગઢના એ કંગુરાઓમાં ગુંજતી રહી. રાઘવનું ધડથી અલગ થયેલું મસ્તક દીવાને ખાસના પથ્થર પર ગબડી પડ્યું. મશાલના ઝાંખા અંજવાળામાં એ લોહીની સીરીઓ લાલ રંગની ભાત પાડવા લાગી. સેનાપતિ પ્રતાપસિંહે પોતાની તલવાર સાફ કરી અને મહારાજ રણવીરસિંહ તરફ જોયું. રાજાના ચહેરા પર ગદ્દારને સજા આપવાનો સંતોષ નહોતો, પણ આવનારી મોટી આફતની ચિંતા ચોખ્ખી દેખાતી હતી. મહારાજ, સેનાપતિએ ગંભીર અવાજે પૂછ્યું. જો રાઘવ સુલતાનનો માણસ હતો તો એનો અર્થ એ થયો કે આપણા જ ગઢમાં હજુ ઘણા ઝેરી સાપ છુપાયેલા છે. હા પ્રતાપસિંહ, રાજાએ પોતાની ભવાની તલવાર પરથી લોહી લૂછતા કહ્યું. રાઘવ તો માત્ર એક નાનું દાસુ હતું. અસલી ખેડારી તો દરબારગઢના દરવાજાની બહાર આપણી વાટ જોઈ રહ્યો છે. તો અત્યારે જ ઉત્તર અને પશ્ચિમની બુર્જ પર તૈનાત સૈનિકોને સાવધાન કરો. કોઈ પણ ગઢની અંદર આવે કે જઈ ન શકે. હજુ સેનાપતિ પોતાના પગલાં ઉપાડે તે પહેલા જ ગઢની દીક્ષણી બુર્જ પરથી ભયાનક નગારાનો અવાજ ગુંજી ઉઠ્યો. ધડામ ધડામ ધડામ. એ કોઈ સાધારણ નગારાનો અવાજ નહોતો, એ તો અગ્નિ આક્રમણનો સંકેત. ગઢની બહારના વાતાવરણમાં એકાએક ચીસા ચીસ અને ઘોડાઓની ટાપોનો ભયાનક અવાજ ભળી ગયો. વિરાટ દરબારગઢની ચોતરફ અંધારામાં સળગતા તીર આકાશમાંથી વરસાદની જેમ વરસવા લાગ્યા. કાળી ડિબાંગ રાત એક ક્ષણમાં સળગતા તીરની અજવાળે લાલ ચોળ બની ગઈ. દીવાને ખાસના ભારે લાકડાના દરવાજા ઘસી પડ્યા અને રક્તરંજિત હાલતમાં મહાઅમાત્ય જયદેવ દોડતા અંદર આવ્યા. એમના ડાબા હાથમાં તલવાર હતી અને જમણા ખભામાંથી તીર આરપાર નીકળી ગયું હતું. રણવીર, જયદેવે રાજાને સંબોધીને બૂમ પાડી. રાઘવે આપણને છેતર્યા છે. દક્ષિણમાંથી સુલતાનની ફોજ નથી આવી, પણ સરહદ પારથી આવેલા પહાડી બળવાખોરો અને કાસિમ ખાનની ઘોડેસવાર ટુકડીએ ગઢને ચારેય તરફથી ઘેરી લીધો છે. ચોર દરવાજાનો લોક અંદરથી જ કોઈએ તોડી નાખ્યો છે. રાજા રણવીરસિંહે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આગળ વધીને એ જયદેવના ખભામાંથી તીર ખેંચી કાઢ્યું અને પોતાના ખેસમાંથી કાપડ ફાડીને એમના ઘા પર મજબૂત પાટો બાંધી દીધો. મિત્ર, રાજાએ જયદેવના ખભા પર હાથ મૂક્યો. તારા પર શંકા કરવાનો પાપ મેં નથી કર્યો, પણ રાઘવનો ખેલ પૂરો થઈ ગયો છે. હવે વારો ગઢના અસલી દુશ્મનનો છે. પ્રતાપસિંહ, રાજાએ ગર્જના કરી. ગઢના મુખ્ય દ્વાર પર કઢાઈનું ઉકળતું તેલ અને પથ્થરો તૈયાર કરો. જયદેવ, તમે અંતઃપુર અને સ્ત્રીઓની સુરક્ષાની જવાબદારી સંભાળો. હું પોતે દક્ષિણી બુર્જ પર જાઉં છું.
રણવીરસિંહ પોતાના કાળ અરબી ઘોડા મેઘધનુષ પર સવાર થઈને દક્ષિણી ચોક તરફ ઘૂસી ગયા. એમના હાથમાં બળતી મશાલ અને ખુલ્લી તલવાર હતી. દક્ષિણી ચોકમાં નજારો ભયાનક હતો. ચોર દરવાજેથી કાસિમ ખાનના સૌથી વધુ સશસ્ત્ર સૈનિકો અંદર ઘૂસી આવ્યા હતા. ગઢના રક્ષકો અને દુશ્મનો વચ્ચે લોહીની હોળી ખેલાઈ રહી હતી. રાજાને જોતા જ રાજપૂત સૈનિકોમાં નવું ચૈતન્ય પૂરું થયું. જય ભવાનીના નારેથી આખો ગઢ ગુંજી ઉઠ્યો. રાજા રણવીરસિંહ એ ઘોડા સાથે દુશ્મનોની વચ્ચોવચ્ચ કૂદી પડ્યા. એમના હાથમાં રહેલી તલવાર ભવાની હવામાં વીજળીની જેમ લહેરાવા લાગી. જે દુશ્મન સામે આવ્યો એનું શીશ ધડથી અલગ થઈ ગયું. 1, 2, 5, 10 રાજાની ખુમારી અને શૌર્ય જોઈને કાસિમ ખાનના સૈનિકો એ પાછા હટવા લાગ્યા. પણ રમત એટલી સરળ નહોતી. અચાનક ગઢની મુખ્ય દિવાલ પરથી એક કાળો ધુમાડો નીકળવા લાગ્યો. એ ઝેરી ધુમાડો હતો જે રાઘવે પહેલાથી જ ગઢની ગુપ્ત આહલાદ બારીઓમાં ગોઠવી રાખ્યો હતો. સૈનિકોની આંખો બળવા લાગી અને શ્વાસ રૂંધાવા લાગ્યો. એ જ વખતે અંધારામાંથી કાસિમ ખાન પોતે બહાર આવ્યો. એના હાથમાં ભારે ગરજ ગદા હતી. રણવીરસિંહ કાસિમ ખાને અહંકારથી હસીને કહ્યું, તારો દરબારગઢ આજે તારી ખબર બનશે. તારા જ માણસોએ તને વેચી દીધો છે. રાજા રણવીરસિંહે પોતાના ઘોડા પરથી છલાંગ લગાવી અને કાસિમ ખાનની સામે આવીને ઊભા રહ્યા. એમની આંખોમાં અંગારા ઝરી રહ્યા હતા. કાસિમ ખાન, રાજાનો અવાજ ગરજ્યો. દરબારગઢની માટી પર પગ મૂકનાર દુશ્મન જીવતો પાછો નથી ગયો. તારા આકાઓએ તને અડધી હકીકત કહી છે. આ રણવીરસિંહનો ગઢ છે, કોઈ કાયરોની હવેલી નથી. બંને વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું. એક તરફ કાસિમ ખાનનો ભારે ગુર્જ અને બીજી તરફ રાજાની ચપળ તલવાર. કાસિમ ખાને ગદાનો ઘા કર્યો, જેને રાજાએ પોતાની ઢાલ પર ઝીલી લીધો. આંચકો એટલો ભયાનક હતો કે પથ્થરની જમીનમાંથી તણખા જીર્યા. રાજાએ વીજળીની ઝડપે પોતાની તલવારનો વળતો પ્રહાર કર્યો અને કાસિમ ખાનની ગરદન પર ઊંડો ઘા મારી દીધો. કાસિમ ખાન જમીન પર ઢળી પડ્યો. દુશ્મનોનો સેનાપતિ પડતા જ બાકીના બળવાખોરોમાં નાસભાગ મચી ગઈ. ગઢના સૈનિકો એક પણ દુશ્મનને જીવતો ન છોડ્યો. અડધી રાત પૂરી થઈ ચૂકી હતી. વાવાઝોડું શાંત થઈ ગયું હતું, પણ દરબારગઢનો ચોક લોહી અને ધુમાડાથી ભરેલો હતો. યુદ્ધ પૂરું થયા પછી રાજા રણવીરસિંહ, મહામાત્ય જયદેવ અને સેનાપતિ પ્રતાપસિંહ દિવાન એ ખાસમાં ખાસ ભેગા થયા. મશાલો સળગી રહી હતી, પણ વાતાવરણમાં જોઈ એક અણઉકેલાયો પ્રશ્ન હતો. જયદેવે રાઘવના મૃતદેહ પાસે પડી રહેલી એક નાની ચાવી ઉપાડી અને દાતા, આ ચાવી રાઘવના કમરપટ્ટામાંથી મળી છે. આ ચાવી ગઢના સૌથી જૂના અને ગુપ્ત ભોંયરાની છે કે જ્યાં માત્ર રાજ પરિવારનો ખજાનો અને જૂના દસ્તાવેજો રાખવામાં આવે છે. રાજાની આંખોમાં ચમક આવી. એનો અર્થ એ કે અસલી સૂત્રધાર હજુ સુધી બહાર નથી આવ્યો. એ રાઘવના મારફતે ભોંયરામાંથી કંઈક ચોરવા માંગતો હતો. ત્રણેય જણા હાથમાં મશાલ લઈને દરબારગઢના ઊંડા અંધારા ભોંયરા તરફ ઉતર્યા. સીડીઓ ભીની અને શેવાળવાળી હતી. નીચે એક ભારે લોખંડની તિજોરી હતી. તિજોરીનો દરવાજો અડધો ખુલ્લો હતો. મશાલના અજવાળામાં ત્રણેય જણાએ જોયું કે તિજોરીની અંદરથી રાજ્યનો ગુપ્ત નકશો અને રાજમુદ્રિકા ગાયબ હતા. અને તિજોરી પાસે જમીન પર લોહીથી એક અક્ષર લખેલો હતો. બે સેનાપતિ પ્રતાપસિંહ ચોંકી ગયા. બે? આનો અર્થ શું મહારાજ? રાજા રણવીરસિંહ ઊંડો શ્વાસ લીધો. એમનું મોઢું ગંભીર થઈ ગયું. આ બે એટલે કોઈ દુશ્મનનું નામ નથી પ્રતાપસિંહ. મારા કુળના એક ગાયબ થયેલા સભ્યનું નામ છે. મારો મોટો ભાઈ રણજીતસિંહ. જયદેવ અને પ્રતાપસિંહ આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયા. જે રણજીતસિંહને 10 વર્ષ પહેલા મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા, શું એ જીવતા હતા? શું દરબારગઢ પરનો આ હુમલો માત્ર એક શરૂઆત હતી? રાજા રણવીરસિંહે તલવારની મૂઠ પર હાથ રાખીને પ્રતિજ્ઞા લીધી કે જેણે પણ દરબારગઢની આન બાન અને શાન પર આંખ ઉઠાવી છે, ચાહે મારો સગો ભાઈ કેમ ન હોય, આ કાળો ડિબાંગ ન્યાય એને ક્યારેય માફ નહીં કરે. દરબારગઢના કંગુરાઓ પર સૂરજનું પહેલું કિરણ ફૂટી રહ્યું હતું, પણ આ નવો પ્રભાત એક નવા અને વધુ ભયાનક ષડયંત્રનો સંદેશો લઈને આવી રહ્યો હતો. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. આગળના ભાગમાં જોઈશું આપણે. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ.
રાધે રાધે.